અંકલેશ્વર જીઆઈડીસીમાં થયેલ નાલંદા સ્કૂલ નજીક થયેલ 2 લાખ ઉપરાંતની ચોરીનો ભેદ ઉકેલાયો હતો। દહેજ પોલીસે દાહોદથી ઝડપી પાડેલા રીઢાચોરે કબૂલાત કરી હતી। રાજ્યભરમાં 20થી વધુ ચોરીના ગુનામાં સામેલ રીઢાચોર ઝડપી પાડી દહેજ પોલીસે ભરૂચ જિલ્લા 4 ચોરીનો ભેદ ઉકેલી નાખ્યો હતો। તાજેતરમાં દહેજ પોલીસ દ્વારા દાહોદ ખાતેથી હુમન સોર્સના આધારે લીમખેડાથી રીઢાચોર અલ્પેશ બચુ પરમારને ઝડપી પાડ્યો હતો। તેની પૂછપરછ કરતા ભરૂચ સી ડિવિઝન અને દહેજ પોલીસ મથક તેમજ અંકલેશ્વર જીઆઈડીસીમાં થયેલ ચોરીની કબૂલાત કરી હતી। જે અંગે જીઆઈડીસી પોલીસ મથકે જાણ કરતા ટ્રાન્સફર વોરંટની મદદથી અંકલેશ્વર લઈ આવી હતી। વર્ષ 2023માં નાલંદા વિદ્યાલય નજીક આવેલ બંસીગઢ એપાર્ટમેન્ટમાં રહેતા ભવરલાલ ચૌધરીના ઘરના 4 લાખ ઉપરાંતના સોના ચાંદીના દાગીના અને રોકડ મળી માલમત્તા પર હાથફેરો કરી ગયા હતા। જીઆઈડીસી પોલીસે દહેજ પોલીસ મથકમાંથી રીઢાચોર અલ્પેશ બચુ પરમાર ટ્રાન્સફર વોરંટ પર અંકલેશ્વર લઈ આવી હતી અને તેમને રિમાન્ડની તાજવીજ શરૂ કરી હતી।